થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ લગાવેલો અને આજે રાહુલ ગાંધીએ બિહારથી વોટ અધિકાર યાત્રા શરૂ કરી છે। એવા સમયે ચૂંટણી પંચે આજે રવિવારને સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને રાહુલ ગાંધીના જે આરોપો હતા એમાંથી કેટલાક આરોપોનો જવાબ આપ્યો છે અને ચૂંટણી પંચનું કહેવું એમ છે કે આ વોટ ચોરી જેવો શબ્દ એ બંધારણનું અપમાન છે અને ચૂંટણી પંચ કોઈનાથી ડરતું નથી, આવી બધી વાત મુખ્ય ચૂંટણી કમિશનરે કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતના ચૂંટણી પંચે આજે નવી દિલ્હીના મીડિયા સેન્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદને સંબોધી અને રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા હતા એના માટેની આ પ્રેસ કોન્ફરન્સ હતી। પહેલાં હું તમારી સાથે એ વાત કરી લઉં કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સની અંદર શું કીધું, પછી હું તમારી સાથે એ વાત બી કરીશ કે રાહુલ ગાંધીના આરોપો કયા હતા અને એનો ચૂંટણી પંચે કેવી રીતના જવાબ આપ્યો। તો પહેલાં જે પ્રેસ કોન્ફરન્સમાં જ્ઞાનેશ કુમારે વાત કરી તો એમણે એવું કીધું કે અમારા માટે ચૂંટણી પંચ માટે કોઈ વિપક્ષ પક્ષ હોતું નથી, બધા જ રાજકીય પક્ષો સમકક્ષ હોય છે અને ભારતના બંધારણ મુજબ દરેક નાગરિક કે જેની ઉંમર 18 વર્ષ પૂરી થઈ ગઈ હોય એ મતદાર છે અને દરેક જણાએ મતદાન કરવું જોઈએ। એમણે એમ પણ કીધું કે રાજકીય પક્ષનો જે જન્મ છે એ ચૂંટણી પંચમાં થાય છે, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષનું જ્યારે અસ્તિત્વ ઊભું થાય ત્યારે એનું ચૂંટણી પંચની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે। તો જ્યારે બધા રાજકીય પક્ષો ચૂંટણી પંચની અંદર નોંધાયેલા હોય તો કેવી રીતના ચૂંટણી પંચ કોઈની સાથે ભેદભાવ કરી શકે। સાથે સાથે જ્ઞાનેશ કુમારે એમ પણ કીધું, એમણે કોઈ પણ જગ્યાએ રાહુલ ગાંધીનું નામ નથી લીધું। એમણે એમ કીધું કે ચૂંટણી પંચના ખભા પર બંદૂક મૂકીને મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ પરંતુ મતદારો નથી ડરવાના કે નથી ચૂંટણી પંચ ડરવાનો। એમણે એમ કીધું મતલબમાં એમણે એ પણ વાત કરી કે વોટ ચોરી જેવો શબ્દ વાપરવો એ બંધારણનું અપમાન નથી શું? મતલબમાં જ્ઞાનેશ કુમાર એમ કહેવા માંગતા હતા કે વોટ ચોરી જેવો શબ્દ વાપર્યો એનાથી એ દુઃખી થયેલા જણાયા અને બંધારણનું અપમાન છે એવું એમણે કીધું। બીજું એમણે એમ કીધું કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી થઈ ત્યારે 1 કરોડથી વધારે કર્મચારીઓ, 10 લાખથી વધારે બૂથ લેવલ એજન્ટો, 20 લાખથી વધારે પોલિંગ એજન્ટો આ બધા બી હતા અને ચૂંટણી પંચ ગરીબ, અમીર, વૃદ્ધો, યુવાનો, તમામ ધર્મના લોકો, તમામ વર્ગના લોકોની સાથે નિર્ભયતાથી પહાડની જેમ ઊભું છે। અને એમણે એમ પણ કીધું કે જ્યારે રાજકીય પક્ષોને મતદાર યાદી આપવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયામાં સામેલ હોય છે અને એમને સમય આપવામાં આવે છે, પરંતુ ક્યાં તો એ લોકો એમની રાજ્ય કે નેશનલ લેવલની પાર્ટીઓ સુધી આ વાત પહોંચાડતા નથી અથવા મતદારોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, કારણ કે નિયત સમયની અંદર આ લોકો જે એમના જ જેમણે નામ આપ્યા હોય એ પોલિંગ એજન્ટ, બૂથ લેવલ એજન્ટો આ જે યાદી હોય એની અંદર સુધારા કરાવતા નથી। સાથે સાથે એમણે એમ પણ કીધું કે જે લોકો અમારી પર આરોપ મૂકે છે એમણે કોર્ટમાં જવાની જરૂર હતી અને સાથે એમણે એવું પણ કીધું કે 45 દિવસનો નિયમ હોય છે ચૂંટણી પૂરી થયા પછી, પરંતુ નથી પુરાવા આપવામાં આવતા કે નથી કોર્ટમાં જતા અને માત્ર ચૂંટણી પંચ ઉપર આરોપો લગાવ્યા કરે છે। હવે રાહુલ ગાંધીએ જે થોડાક દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને 1 કલાક અને 11 મિનિટ અને 22 પાનાનું પ્રેઝન્ટેશન કરીને જે આરોપો લગાવ્યા હતા એમાં પહેલો જે આરોપ હતો એ વોટ ચોરીનો આરોપ હતો।
તો વોટ ચોરીનો જે આરોપ હતો એની સામે ચૂંટણી પંચે એવો જવાબ આપ્યો કે આ આરોપને અમે નકારીએ છીએ અને આવા આરોપો માટે કોર્ટમાં જવાની જરૂર હતી. અને એમણે ઉદાહરણ આપીને કીધું કે લોકસભા 2024ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે 1 કરોડથી વધારે કર્મચારીઓ હાજર હતા, 10 લાખથી વધારે બૂથ લેવલ એજન્ટો હતા, 20 લાખથી વધારે પોલિંગ એજન્ટો હતા. તો આવા સંજોગોની અંદર શું વોટ ચોરી થાય એ શક્યતા છે? મતલબમાં જ્ઞાનેશ કુમારનું કહેવું એમ છે કે આટલા બધા લોકોની હાજરી વચ્ચે વોટ ચોરી થાય એ શક્યતા નથી. બીજો મુદ્દો રાહુલ ગાંધીએ એ ઉઠાવેલો કે બિહારની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR જે દાખલ કરાયું એની પ્રક્રિયાની સામે રાહુલ ગાંધીએ વાંધો લીધેલો. તો એનો ચૂંટણી પંચે એવી રીતના જવાબ આપ્યો છે કે ઘણા સમયથી આ મતદાર યાદીમાં ત્રુટિ છે, ખામીઓ છે એવી વાતો થયા કરતી હતી. તો આ વખતે અમે આ એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું કે જેને કારણે આવી જે મતદાર યાદીઓની અંદર ખામી કે ત્રુટિઓ હોય એને સુધારી શકાય. અને એની શરૂઆત અમે બિહારથી કરી. અને બિહારની અંદર 7 કરોડથી વધારે મતદારો છે જે ચૂંટણી પંચની સામે ઊભા છે. અને ચૂંટણી પંચ અને મતદારોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી શકાય નહીં. મતલબમાં SIR અંગેનો જે સવાલ હતો રાહુલનો એ પણ ચૂંટણી પંચનું કહેવું એમ છે કે એમની જે પ્રક્રિયા છે એ બધું યોગ્ય છે અને બધું જ વિશ્વાસપાત્ર રીતે થાય છે. ત્રીજો સવાલ રાહુલ ગાંધીનો એ હતો કે મતદારોના CCTV ફૂટેજ માંગેલા હતા અને ઇલેક્ટ્રોનિક્સ ડેટા માંગેલા. અને રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે જે મતદાર યાદી આપવામાં આવી છે એ મશીનોથી પણ વાંચી શકાતી નથી. તો આ રાહુલ ગાંધીના સવાલનો ચૂંટણી પંચે એવી રીતે જવાબ આપ્યો છે કે મતદારોના ફોટા, નામ અને એમની ઓળખ જાહેર કરવી એ પ્રાઇવસીનો ભંગ છે. એ ગુપ્તતા જાળવવી પડે. અને શું ચૂંટણી પંચ કોઈ માતા, કોઈ બહેન, કોઈ દીકરી એમના ડેટા જાહેર કરી શકે ખરું? એમના ડેટા જાહેર નહીં કરી શકાય કારણ કે આ એક ગુપ્તતાનો સવાલ છે, આ એક પ્રાઇવસી છે અને પ્રાઇવસી ભંગનો સવાલ છે. હવે રાહુલ ગાંધીએ જે મહત્ત્વનો આરોપ લગાવેલો કે ડબલ વોટિંગ થાય છે અને ઘણી વખત એક જ જે મતદાર હોય છે એ ઘણી બધી જગ્યાએ જઈને વોટ આપે છે અને આખું એક નેટવર્ક હોય એવું રાહુલ ગાંધીએ આરોપ લગાડેલો કે એક માણસ મહારાષ્ટ્રમાં જઈને વોટ આપે, એક માણસ એ જ માણસ યુપીમાં જઈને બી વોટ આપે અને એ માણસ બીજી જગ્યાએ પણ જઈને વોટ આપે. તો આ એક આખું નેટવર્ક એટલે ડબલ વોટિંગનો રાહુલે આરોપ લગાવેલો. તો ચૂંટણી પંચે એવો જવાબ આપ્યો કે જ્યારે પુરાવા માંગેલા ત્યારે જવાબ આપવા આવ્યો નથી અને ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરવાનું નથી અને નથી મતદારો ડરવાના. એમણે ચૂંટણી પંચે એવું કીધું કે તમારા જે બૂથ લેવલના માણસો હોય છે એને મતદાર યાદી આપવામાં આવે છે અને એને એ ચેક કરવાની હોય છે. પરંતુ જે નિયત સમય હોય છે એ નિયત સમયની અંદર એ લોકો સુધારો કરાવતા નથી અને પછી આવા ખોટા આરોપો લગાવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.